લોકસભા ચૂંટણી પૂર્વે દેશના અન્ય વિસ્તારોની જેમ બનાસકાંઠાના આદિવાસી વિસ્તારમાં પણ મતદારોને ઈવીએમ અને વીવીપેટ મશીનની કામગીરી અંગે પદ્ધતિસરનું પ્રશિક્ષણ પૂરું પાડવા વહીવટીતંત્રએ ખાસ ઝુંબેશ હાથ ધરી છે। આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે, ત્યારે ચૂંટણી વિભાગ દ્વારા દરેક બૂથ સુધી વ્યવસ્થિત માહિતી પહોંચે તે માટે ઈવીએમ નિદર્શન કાર્યક્રમ શરૂ કરાયો છે, જેમાં એક વાહનમાં ઈવીએમ વીવીપેટ સાથે ઝોનલ અધિકારી, માસ્ટર ટ્રેનર અને પોલીસ સ્ટાફ સાથે દરેક ગામના બૂથ ઉપર જઈ મતદાર યાદી સાથે જે તે બૂથના સ્થાનિક મતદારોને પ્રત્યક્ષ માહિતી અપાઈ રહી છે। ત્યારે ગત બુધવારે દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા જરીવાવ, ચીખલા, પાંછા સહિતના ગામોમાં નિદર્શન વાહન દ્વારા ગ્રામજનોને ચૂંટણીલક્ષી માહિતી અપાઈ હતી। ઈવીએમ નિદર્શન કાર્યક્રમમાં મતદાર યાદી સાથે ઝોનલ અધિકારી, માસ્ટર ટ્રેનર દરેક ગામમાં પહોંચી લોકસભાની સામાન્ય ચૂંટણી અગાઉ કઈ રીતે વોટ આપવો અને કઈ રીતે વોટ દબાવેલા બટન સાથે વીવીપેટ મશીનમાં સ્ટોર થાય છે તે સહિતની તમામ માહિતી આપી હતી। ચીખલા ગામમાં આદિવાસી સમાજના ભાઈઓ અને બહેનોને માસ્ટર ટ્રેનર દ્વારા જરૂરી માહિતી અપાઈ હતી। આ કાર્યક્રમ આગામી 29 ફેબ્રુઆરી સુધી દાંતા તાલુકાના દરેક બૂથ પર યોજાશે। દાંતા તાલુકામાં દરેક ગામોના તમામ બૂથ સુધી પહોંચવા માટે કુલ 44 ઝોનલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે।